નમસ્કાર મિત્રો, હું પ્રદીપ નાથાણી આજે ફરી એકવાર આપની સમક્ષ જ્ઞાતિની બાબતમાં પોતાના વિચાર રજૂ કરવા માગું છું. ખાસ કરીને ઘાટકોપર પાટીદાર વાડીના પુનર્વિકાસ એટલે કે રીડેવલપમેન્ટની બાબતમાં. આ વિષયમાં ઓસરીમાં ગણગણાટ થાય એવી રીતે જાણવા મળ્યું છે, કારણ કે આ છેલ્લી મિટિંગના કોઈ પણ સમાચાર ભારતમાં છપાતા માસિક પત્રોમાં આવેલ નથી. સાંભળવામાં એ મળ્યું છે કે ટ્રસ્ટની અત્યાર સુધીની જે પોતાની માલિકીની મિલકત છે એક હતું તે અન્યોને વેચવાની વાતો સાંભળી છે. એટલે સમાજ આવી રીતે આગળ વધશે તો ટ્રસ્ટ પાંગળો થઈ જશે અને એક ખોટો ચિલ્લો ચાલુ થશે. બીજી ભયંકર વાત એ છે કે જેઓ ખરીદશે ટ્રસ્ટની મિલકત તે પણ અન્યોને વેચી શકે છે ને. હવે મારો અન્યોને એટલે તમે બ્રેકેટમાં સમજી જાઓ અન્ય કોણ આવે અને કોણ નુકસાનકારક છે. તો ધીરે ધીરે સમાજમાં ગંદવાડ આવશે અને આગળ જતાં ક્યાંક મિલકત હાથમાંથી નીકળી પણ જાય. એવા ઘણા ઉદાહરણો છે ભારતમાં. તો આ દિશામાં વિચારવું એ યોગ્ય નથી. બીજું, મુંબઈની ખાસ કરીને તમામ નાની મોટી સંસ્થાના કારોબારી સભ્યો અને હોદ્દેદારો અને ખાસ કરીને યુવાનો, યુવા મંડળ કહો કે પછી યુવા સંઘ કહો, આવી ગંભીર બાબતમાં કેમ મૌન પાળે છે? તેઓને કોનો ડર છે? સિક્કાના રણકારની જેમ પોતાના વિચાર રજૂ થવા જોઈએ. આપણી જ્ઞાતિમાં ટેકનોક્રેટ છે, સીએ છે, વકીલો છે, છતાં પણ આવા નિર્ણય લેવામાં આવે અને ખાસ કરીને બધી વાતે મૌન શા માટે પાળવામાં આવે છે? તમારા મુક્તપણે વિચાર રજૂ થવા જોઈએ. આમાં બે ભાગ થાય છે. મારા અનુભવ પ્રમાણે જે હોદ્દેદાર ને કારોબારી સભ્યો છે એ એમ વિચારે છે કે અન્ય કોક બોલે તો અમે કાંઈક કરીએ, કોક પત્ર આપે તો અમે કાંઈક કરીએ. તો મનમાં આક્રોશ સાથે પ્રશ્ન થાય છે કે તમને શોભાના ગાંઠિયા માટે નથી બેસાડ્યા. તમારી ફરજ નિભાવો, ટ્રસ્ટને નિયમો વાંચો, ન સમજણ પડે તો નિષ્ણાતોની સલાહ લો અને આગળ વધો. પણ મૌન કોઈ ઈલાજ નથી અને પબ્લિકમાંથી રાહ જોઈએ કે કોક બોલે, કોક લખે તો અમે કંઈ કરીએ, અમે હોદ્દેદારો છીએ એટલે ન બોલીએ. આ વાક્ય એકદમ સમજવા અને પચાવવા લાયક નથી ને નથી જ. ટૂંકમાં મેં મારી વ્યથા, લાગણી અને સમાજહિતમાં પોતાના વિચાર રજૂ કર્યા છે. આશા છે કે મુંબઈ આવી બાબતમાં જાગશે અને ખાસ કરીને યુવાનો. ક્રિકેટ મેચમાં યુનિટી થાય છે એનો વિરોધ નથી, પણ આવી બાબતમાં તમે મૌન કયા કારણે રાખો છો? તમારા વિચાર આપો. આપણા જ લોકો છે સામે, પણ કોઈ બહારનું નથી. હિત જાળવવું છે આજની પેઢી અને આવનારી પેઢી. એ દિશામાં નિર્ણય લેવા જોઈએ. બીજું, મિક્સમાં શા માટે ચલાવવું? માંડવી કાંડ થયો, એ કાંડના લોકોને આમાં સમાવવા આવું પણ કોઈ બોલી નથી શકતું. તો શા માટે હોદ્દા છે? જો તમને આમાં ખચકાટ થતો હોય તો તમે પોતાનું રાજીનામું આપો અને બીજાને આપો સીટ. જેઓ જવાબદારી લે છે તે આ દિશામાં યોગ્ય નિર્ણય લેશે. વધુ કહેવાયું હોય તો એક તમારા જ સમાજનો અંગ છું. માફ કરશો જી, ઉદ્દેશ એક જ છે, સમાજનું ભલું થવું જોઈએ. ભૂલથી પણ ભૂલ ન થવી જોઈએ. અસ્તુ. જય લક્ષ્મીનારાયણ. ભારત માતા કી જય. મને સંપર્ક કરવો હોય તો મારો નંબર છે 9820369377.